હેલો, વેલકમ ટુ માય ગ્રીન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હું ડબલ બ્લાઉઝ દિલથી તમારું સ્વાગત કરું છું. આજે આપણે શીખીશું ક્લાસ 10 અને ક્લાસ 10માં આપણે સાયન્સનું ચેપ્ટર 1 કે જે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો છે, જેનું મેં ઇન્ટ્રોડક્શન તમને આગળ આપી દીધું છે. તો આપણે જોઈએ કે આજે આપણે આની અંદર આ ચેપ્ટર આપણને શું શીખવવા માંગે છે. દરેક ચેપ્ટર આપણને કંઈક નવું નવું શીખવે છે અને શીખવું જોઈએ. કેમ જરૂરી છે? તો મિત્રો, મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આગળ ફોરવર્ડ કરો, જેથી કરીને નવા નવા વિડીયો, નવા નવા ટ્રીક સાથે હું તમારી સામે હાજર થઈ શકું. ઓકે, જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓ મેં ઇન્ટ્રો આપેલું હતું તમને. રાસાયણિક પ્રક્રિયાનો એક વિડીયો અપલોડ કરેલો છે. આજે આપણે આખું ચેપ્ટર એમાં જે આવે છે એ વસ્તુ આપણે કવર કરવાના છીએ. તો જોઈએ કે એની અંદર શું છે, બરાબર છે, એ આપણને શું શીખવે છે, એમાંથી શું જ્ઞાન મળે છે. અને આ ચેપ્ટર તમે આખું જોજો, આ વિડીયો તમે આખો જોજો, જેથી કરીને આ ચેપ્ટર તમને આખું આવડી જશે. બરાબર છે, તરત જ આવડી જશે. બરાબર, એ ગેરંટી છે. ઓકે, જોઈએ. ચલો, રાસાયણિક પ્રક્રિયાઓ. હવે નોર્મલ લાઈફમાં હું તમને કહું કે રાસાયણિક પ્રક્રિયાઓ પહેલાં આપણે નોર્મલ આપણી લાઈફનું વિચારીએ કે એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું. તો કે એની અંદર પ્રક્રિયકો હોય, તત્વો હોય, એલિમેન્ટ્સ હોય, અણુ હોય, પરમાણુ હોય. બરાબર છે, એની અંદર એ ભાગ ભજવતા હોય અને એક પ્રોડક્ટને ડેવલપ કરે, એક વસ્તુનું ઉત્પાદન કરે, એક બીજી વસ્તુ ઉત્પાદ કરે, બે ભેગા મળીને. તો એ અથવા તો ઉત્પાદ થયેલી વસ્તુ તૂટે, આ બધી જે પ્રોસેસ થાય, હીટ જનરેટ થાય, એ બધી પ્રોસેસ છે, એ બધી પ્રક્રિયાઓ છે, એ રાસાયણિક એટલે કે કેમિકલ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયાઓ છે. બરાબર છે. હવે નોર્મલ લાઈફનું વિચારો તમે કે રાસાયણિક પ્રક્રિયાઓને આપણે નોર્મલ લાઈફમાં આપણે કન્વર્ટ કરીને વિચારીએ તો શું થાય, કેવી રીતે. દાખલા તરીકે તમે 10મું ભણો છો, બરાબર છે. તમારો ગોલ શું છે? 10મામાં સારા માર્ક્સ લાવો. ઓકે, સારા માર્ક્સ લાવવા માટે તમે કેટલા સબ્જેક્ટ તૈયાર કરશો કે 5 કે 6 જે તમારા સબ્જેક્ટ આવે છે, એ સબ્જેક્ટને તમે ટોટલી ક્લિયર કરશો, ટોટલી તૈયાર કરશો એના ચેપ્ટર, તો એ બધું તમારી પ્રક્રિયા થઈ અને અંતે તમારું જે રિઝલ્ટ આવે ને, એ તમારું ઉત્પાદન છે, તમારી પ્રોડક્ટ છે. બરાબર છે, ખબર પડી? હા, જોઈએ કે ક્રિકેટ તમે રમતા હશો બધા. ખરેખર હું ક્રિકેટનો શોખીન હતો પહેલાં, અત્યારે નથી. તો ક્રિકેટ તમે બધા રમતા હશો અને જોતા પણ હશો કે ક્રિકેટની દુનિયામાં શું હોય છે, ક્રિકેટની રમતમાં શું હોય છે કે તો કે એમાં એક ટીમ હોય છે. બરાબર છે, અને ટીમની અંદર 11 ખેલાડીઓ હોય છે, વધારાના ખેલાડીઓ સાઈડમાં બેઠા હોય છે મારી જેમ. તો એમાં એવું છે કે જે ખેલાડીઓ ક્રિકેટની દુનિયામાં, બરાબર, ક્રિકેટમાં 11 ખેલાડીઓ હોય. બરાબર, ક્રિકેટમાં કેટલા? 11 ખેલાડી હોય. બરાબર, એ બધા 11 ખેલાડી પ્લસ કોચ, બરાબર, એનું આખું ટીમ મેનેજમેન્ટ કરતો હોય, આ બધું થઈને એનો ગોલ શું હોય છે? બરાબર, જીતવું. બરાબર, જીતવું એનો ગોલ હોય છે. અને આ પ્રોડક્ટ એ લોકોને મળે કે ના મળે, પણ એના માટે એ કામ કરતા હોય છે. 11 ખેલાડી મથતા હોય છે, બોલર હોય છે, બેટ્સમેન હોય છે, બધા મળીને એમનો ગોલ શું છે? જીતવું. પછી એ જીતે કે હારે એક જરૂરી નથી. જીવનમાં તમે જીતો કે હારો એ જરૂરી નથી, પણ તમારો ગોલ હોવો જોઈએ અને એના માટેની તમારી મહેનત હોવી જોઈએ. આ તમારો એક મોટિવેશનલ વિડીયો હું બનાવવાનો છું મિત્રો. તો મોટિવેશનલ વિડીયો પણ તમે 95 અપ માર્ક્સ કઈ રીતે લાવો, એ પિકઅપ કઈ રીતે પકડો, બૂસ્ટ કઈ રીતે થાવ જીવનમાં, બરાબર છે, એ પણ તમને એ વિડીયોમાં જોવા મળશે. તો મારા વિડીયો જોતા રહેજો અને મારી સાથે જોડાયેલા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કહેવાનો મતલબ એમ કે છે કે 11 ખેલાડીઓ બીજા મેમ્બર છે આની અંદર, એનો એક જ ગોલ હોય છે કે જીતવું. એટલે કે તમારો પણ એક જ ગોલ હોવો જોઈએ કે રિઝલ્ટ જે આવે ને એમાં સારા માર્ક્સ દેખાવા જોઈએ. તો બધા તમારા મમ્મી પપ્પા, તમારી બધાની મહેનત સફળ થઈ જશે. બરાબર છે. ઓકે, જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓ શું છે અને રાસાયણિક પ્રક્રિયાઓ આપણને શું શીખવે છે. ચલો, લેટ્સ ગો, આગળ જઈએ. બરાબર,
આની અંદર ખેલાડીઓ હતા તો રાસાયણિક પ્રક્રિયાઓમાં તત્વો હોય અથવા તો પ્રક્રિયકો એને કહેવામાં આવે છે, ભેગા મળે અને એક નિપજનું ઉત્પાદન કરે અથવા તો નિપજનું ઉત્પાદનને હીટ અથવા તો ઉષ્મી ઉર્જા અથવા તો ઉષ્મા કુદરતી રીતે આપવામાં આવે, એ તૂટે તો એમાંથી બીજા નિપજ એટલે કે બીજા પ્રક્રિયકો પેદા થઈ જાય, છૂટું પડી જાય. આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. આપણી પાસે રાસાયણિક પ્રક્રિયાઓ આઈ થિંક આમાં તમારામાં આપેલી છે 4 અને 4 એક ચપટીમાં તમને યાદ રહી જશે, ચપટીમાં. ઓકે, કઈ રીતે યાદ રાખવી જોઈએ? ઓકે, તો પેલી છે સંયોગીકરણની પ્રક્રિયા. હા, હવે આ બધી પ્રક્રિયાઓ તો આપણે જોઈ, ચલો હું એ સમજાવી દઉં તમને. એ પહેલાં હું તમને સમીકરણ વિશે સમજાવી દઉં કે સમીકરણ શું છે. તો તમારા બુક્સમાં એવું આપેલું છે કે મેગ્નેશિયમની પટ્ટીને વાતાવરણમાં સળગાવવામાં આવે, મેગ્નેશિયમની પટ્ટીને વાતાવરણમાં સળગાવવામાં આવે તો નીચે મેગ્નેશિયમનો ભૂક્કો મતલબ રાખ જેવું બની જાય છે, બરાબર છે, સફેદ કલરનો જે ભૂક્કો બનતો હોય એ રાખ. તો મેગ્નેશિયમની પટ્ટી સળગી ગઈ, એનું ભૌતિક બંધારણ ચેન્જ થઈ ગયું એટલે કે રાખ બની ગયો, બરાબર છે. તો ભૌતિક બંધારણ ચેન્જ થાય છે, રંગ પરિવર્તન થાય છે, ગેસ ઉત્પન્ન થાય છે, ટેમ્પરેચર ઉત્પન્ન થાય છે. આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન થતી પ્રોસેસ છે. આ બધું વિઝ્યુઅલ થાય, આપણને દેખાય કે આવું અમુક વસ્તુ નહીં દેખાતી, પણ આ બધું આપણે થાય છે આની અંદર, બરાબર. દૂધ બનવું, ખોરાકનું સડવું, લોખંડનું કટ્ટાવું, ફ્રૂટનું સડી જવું. કેળા લઈ આવજો માર્કેટમાંથી, 2 દી રહેવા દેજો, 3જા દિવસે ખવાય એવા નહીં રહે કેળા. જોજો તમે, કેળા કેરી આ સિઝન હમણાં જ ગઈ છે, જોજો નહીં ખવાય. એનું કારણ શું છે કે એની અંદર ઉદ્દીપક હોય, બરાબર છે, એની પ્રોસેસ ચાલુ રાખે છે, એટલે કે પાક્યા પછી પણ એની પ્રોસેસ એ ચાલુ જ રાખે છે, સક્રિય હોય છે એકદમ, એટલે એ સડી જાય છે, વાતાવરણના બેક્ટેરિયલ એમાં ભળી જાય છે અને આ રીતે એ વસ્તુ બગડી જાય છે. તેલનું ખોરું થવું, બરાબર છે, આ બધી એના ઉદાહરણ છે. ઓકે, તો તમે એક વિચારો કે નોર્મલ ઘરમાં વેફર બને, આપણે બટાકાની વેફર બનાવે તમારા મમ્મી, તો એ વેફર નોર્મલ આ રીતે તમે મૂકી દો પેક કરીને તો થોડોક ટાઈમ જ ચાલશે, પછી એ પોચી મતલબ પેલી રબર જેવી થઈ જશે, બરાબર છે, પછી વાસ આવવા માંડશે અને પેલા પડીકા મળે ને બાળ, એ ના ખવાય ખરેખર. પણ એ પડીકા છે ને એની અંદર આ લોકો નાઇટ્રોજનને એવો ગેસ ભરી દે અને ભરી દે છે, એટલે એ એની પ્રક્રિયાને મતલબ રાસાયણિક એમાં જે પ્રોસેસ છે એને અટકાવી દે છે અને એ પ્રક્રિયા અટકી જાય એટલે વસ્તુ બગડતી નથી. 6 મહિના જૂના હોય, બરાબર છે, એમાં લખેલું હોય મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ. ઓકે, તો કહેવાનો મતલબ એવો છે કે રાસાયણિક પ્રક્રિયાઓ તમે ઘરમાં પણ રોકો છો. તમારા મમ્મી અથાણું બનાવતા હશે, અથાણામાં નિમક નાખે છે, મીઠું, બરાબર છે, અને મીઠું નાખીને એને આથવે છે, એટલે કે એમાં રાસાયણિક પ્રક્રિયા અટકી જાય છે, એટલે આપણે કેરીનું અથાણું 1 વર્ષ સુધી ચાલે છે, બરાબર છે. તો આપણે ઘરમાં ચાલતી એ બધી પ્રક્રિયાઓ છે, બહારની જોઈ, અહીંયા જોયું. તો રાસાયણિક પ્રક્રિયાઓમાં છે શું? તો પહેલાં તો એમાં સમીકરણો આવે, બરાબર છે, તત્વો આવે. એ તત્વો એટલે એલિમેન્ટ્સ, બરાબર. આવર્ત કોષ્ટકમાં આપણે જોતા, તમને ખ્યાલ ન હોય તો જોઈ લેજો આવર્ત કોષ્ટક, કે એની અંદર એલિમેન્ટ્સ આવે, તત્વો આવે ને એ ભાગ ભજવે અને નવું પ્રોડક્ટ ઉત્પન્ન કરે. એવી રીતે ખેલાડીઓ જીતે કે હારે પણ એક ગોલ માટે લડે. ઓકે, તો જોઈએ. દાખલા તરીકે એક ઉદાહરણ તમારે આપેલું છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં બાળો, Mg + O2 gives તમને MgO, બરાબર. મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, બરાબર છે. તો આ સમીકરણ પરથી આપણે ઘણું બધું શીખી જશું, બરાબર. એક જ સમીકરણ તમારે યાદ રાખવાનું, આ સમીકરણ પરથી તમે ઘણું બધું શીખી જશો, બરાબર. પછી નવા બીજા સમીકરણ બનાવજો, પણ આના પરથી તમે ઘણું બધું શીખી જશો, બરાબર. મેગ્નેશિયમ અહીંયા સોલિડ છે, ઓક્સિજન ચંચળ ગેસ છે, ગમે એની હારે જોડાય છે, બરાબર. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ અહીંયા સોલિડ બને છે, એટલે કે એસ બની જાય છે, બરાબર. મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવી દે છે. તો કહેવાનો મતલબ એવો છે કે સોલિડ આપણે ઘન, પ્રવાહી ને વાયુ, બરાબર ને, ઘન, પ્રવાહી, વાયુ અને જલદ્રવ્ય, એક ક્યુ કહે છે અને એક્વેરિયમ, બરાબર. વાયુ એટલે ગેસ, પ્રવાહી એટલે લિક્વિડ, ઘન એટલે સોલિડ. હું અહીંયા લખું એનો મતલબ આ થશે,
ઓકે, સોલિડ એટલે આ સોલિડ છે, સોલિડ એટલે ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થ છે, પાણી પીએ લિક્વિડ છે, વાયુ એટલે ગેસ છે, બરાબર છે, અને જલદ્રવ્ય એટલે પાણીમાં દ્રાવ્ય છે. તમારા ઘરમાં જલદ્રવ્ય તમે જોયું છે, કયું છે? ખાંડ છે, મીઠું છે, બરાબર છે, એ બધા જલદ્રવ્ય છે. ઓકે, તો જોઈએ કે મેગ્નેશિયમની પટ્ટીને તમે હવામાં બાળો એટલે હવામાંનો ઓક્સિજન એની હારે મિક્સ થાય અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એની રાખ બનાવી દે છે, બરાબર છે. તો એ રાખ મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું, બરાબર છે. આની હારે પ્રોસેસ કરીને તો આ વસ્તુ શું થઈ? માની લો કે આ ખેલાડીઓ છે, એ ખેલાડીઓ બે મિક્સ થયા અને MgO એટલે કે એ એનો ગોલ હતો, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવી દીધું. એટલે કે આ સોલિડ હતું, બરાબર છે, એની ભૌતિક પરિસ્થિતિ બદલાણી એટલે આ ભૂક્કાના ફોર્મમાં મળ્યું તમને, બરાબર, ભૂક્કાના ફોર્મમાં મળ્યું, ભૂક્કાના ફોર્મમાં, બરાબર, ભૂક્કાના ફોર્મમાં અથવા તો ભૂક્કાની પરિસ્થિતિમાં મળ્યું તમને, બરાબર. અહીંયા શું હતું? એ સોલિડ હતું એટલે ઘન હતું, બરાબર. એટલે કે એની ભૌતિક પરિસ્થિતિ બદલાણી, બરાબર છે. બીજું કે એનો રંગ બદલાઈ ગયો એટલે રાખોડી કલર થઈ ગયો, બરાબર. આ મેગ્નેશિયમની આખી પટ્ટી હતી, જગજગારામાં તો રાખોડી કલર થઈ ગયો, સફેદ, અને બરાબર છે, રંગ બદલાણો, એમાં ગેસ જનરેટ જે થયો હોય હવામાં, એ ગેસ જનરેટ થયો, તો તાપમાન એનું હાઈ થયું, પછી ડાઉન થયું, સળગાવ્યું એટલે કે તાપમાનમાં ફેરફાર થાય છે, રંગ બદલાય છે, ભૌતિક પરિસ્થિતિ બદલાણી અને એ વસ્તુ અલગ બની ગઈ, બરાબર છે. તો તમને આ વસ્તુ ઉપરથી ખ્યાલ આવી જ ગયો હશે. ઓકે, જોઈએ કે મેગ્નેશિયમ અને O2 ઓક્સિજન. હવે બીજી એક વસ્તુ અહીંયા જોઈ લઈએ આપણે. ઓકે, હવે આમાં કેટલા તત્વો ભાગ લે છે આની અંદર? તો મેગ્નેશિયમનો એક અણુ, બરાબર, અને ઓક્સિજનના કેટલા છે? 2. અહીંયા O2 એટલે 2, મેગ્નેશિયમનો અહીંયા 1 છે. તો આપણે એવું વિચારવાનું કે બે બાજુ આ વસ્તુ બેલેન્સ હોવી જોઈએ. એટલે આને હું લેફ્ટ હેન્ડ સાઈડ કરી દઉં, આને રાઈટ હેન્ડ સાઈડ કહી દઉં, બરાબર. એટલે કે આ એરાથી આપણે દર્શાવીએ છીએ, આ એની પ્રોડક્ટ મળે છે, ઉત્પાદન મળે છે, પ્રોડક્ટ, બરાબર, પ્રોડક્ટ મળી આપણને. આ એલિમેન્ટ્સ હતા આપણા, બરાબર, પ્રક્રિયકો, એની અંદર જેણે ભાગ લીધો અને આ આપણી પ્રોડક્ટ મળી છે, બરાબર. તો એનો અહીંયા એક અણુ હતો, આના 2 છે, આની અંદર અહીંયા કેટલા છે? 1 છે. પણ હવે આપણે બેલેન્સ કરવું છે. અહીંયા ઓક્સિજનના કેટલા છે? 1 છે, ઓક્સિજનનો 1 છે, તો 1 પણ અહીંયા 2 છે, અહીંયા મેગ્નેશિયમનો 1 છે, એ તો અહીંયા 2Mgo કરી દો, અહીંયા 2Mg કરી દો, એટલે મેગ્નેશિયમના અહીંયા 2 થઈ જશે, અહીંયા મેગ્નેશિયમના 2 થઈ ગયા, ઓક્સિજનના અહીંયા 2 થઈ ગયા, અહીંયા ઓક્સિજનના 2 થઈ ગયા, એટલે બેલેન્સ થઈ ગયું. તમારે ટેબલ બનાવવાનું ભાઈ, જો, બરાબર, આવું ટેબલ બનાવી લેવાનું. ઓકે, તો અહીંયા મેગ્નેશિયમના અને ઓક્સિજન 2 ભાગ ભજવે છે, બરાબર. ઓક્સિજન, બરાબર, બિફોર પહેલાં કેટલા હતા? મેગ્નેશિયમનો 1 હતો, ઓક્સિજનના 2 હતા. પેલી બાજુ પ્રોડક્ટમાં કેટલા હતા? મેગ્નેશિયમના MgO બન્યુંમાં તો કે 1 હતો. તો હવે આપણે આને 2 કરવા પડે ને, તો મેગ્નેશિયમના મેં અહીંયા 2 કરી દીધા, ઓક્સિજનના 2 હતા એના એ જ, બરાબર. એટલે ઓક્સિજનના કંઈ વધાર્યા નહીં, તો અહીંયા મને 2 મળી ગયા, બરાબર, 2Mgo, બરાબર. તો બે બાજુ બેલેન્સ થઈ ગયું. ઓકે, આફ્ટર, બરાબર, બિફોર અને આફ્ટર. ઓકે, તો આ રીતે આપણે સમીકરણોને બેલેન્સ કરવાના છે. કાંઈ નહીં, અહીંયા જેટલા એલિમેન્ટ્સ હોય અહીંયા જ એટલા મળવા જોઈએ, અહીંયા જેટલા હોય એટલા જ અહીંયા મૂકીને આપણે એને મેચ કરવાના છે. ઓકે, આશા રાખું છું કે આની અંદર તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે આગળ જઈએ, બરાબર. તો મેં તમને 3 વસ્તુ અહીં શીખવાડી દીધી. કેમિકલ શું છે, એટલે કે તત્વો કઈ રીતે ભાગ લે છે, પ્રોડક્ટ બને છે, એને સોલિડ કે લિક્વિડ કે એક્વેરિયમ ફોર્મમાં આપણે લખવાનું, એની પ્રોડક્ટ મળે એ લખવાનું, અને એના અણુ છે એને બેલેન્સ કરવાના. એટલે કે જે પ્રોડક્ટ મળી લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ એ બેલેન્સ હોવી જોઈએ. ઓકે, તો આશા રાખું છું કે આની અંદર તમને ખબર પડી જ ગઈ હશે. ના પડે તો કહેજો. એવી રીતે કાર્બનનું ઉદાહરણ લઈ લઈએ આપણે એક, અને એને બેલેન્સ કરવાથી શું થાય છે એ જોઈ લઈએ. ઓકે, હા, તો હવે એક જ
હવે પ્રક્રિયાઓ જ જોઈ લઈએ આપણે ડાયરેક્ટ, બરાબર. તો પ્રક્રિયાઓમાં કઈ છે? પહેલી છે સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણની પ્રક્રિયા, બરાબર. ઇંગ્લિશમાં એને કમ્પોઝિશનની પ્રક્રિયા શું કહેવાય? કમ્પોઝિશનની પ્રક્રિયા, યાદ રાખજો. રિએક્શન, બરાબર. સંયોગીકરણ કમ્પોઝિશન એટલે ભેગું કરવું. બે વસ્તુ ભેગી થઈ અને એક વસ્તુ બનાવે છે એને સંયોગીકરણ કમ્પોઝિશન કહેવામાં આવે છે, બરાબર. સંયોગીકરણની પ્રક્રિયા, કમ્પોઝિશનની રિએક્શન, બરાબર. તો જોઈએ, હમણાં જ સમજાયું તમને. મેગ્નેશિયમ હોય પ્લસ O2 હોય gives MgO, બરાબર. આ 2MgO. ઓકે. તો સોલિડ, ગેસ, સોલિડ. ઓકે. તો અહીંયા સંયોગીકરણ થયું એટલે કે આની હારે ભળ્યું, બરાબર છે, એટલે તમને આ મળ્યું. તો અહીંયા સંયોગીકરણ થયું. તો સંયોગીકરણની પ્રક્રિયાને તમે વ્યાખ્યા તરીકે લખવી હોય તો બે પ્રક્રિયકો, બે અથવા બેથી વધારે પ્રક્રિયકો પ્રક્રિયા કરી, રાસાયણિક પ્રક્રિયા કરી, સાથે મળી રાસાયણિક પ્રક્રિયા કરી અને જે નવો પદાર્થ બનાવે છે અથવા તો નવું ઉત્પાદન કરે છે, જે નવા પદાર્થનું સર્જન કરે છે તેને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે, બરાબર. આશા રાખું છું કે તમને પૂછાણી કે માની લો કે સંયોગીકરણની પ્રક્રિયા ફાટનારીના ઉદાહરણ લખી દેવાનું, વ્યાખ્યા લખી દેવાની, આવી જશે માર્ક્સ, કોઈ નહીં રોકી શકે. ઓકે. તો બે અથવા બેથી વધારે પ્રક્રિયકો અથવા તો બે અથવા બેથી વધારે પદાર્થો, બે અથવા બેથી વધારે તત્વો મળીને એક નવા પદાર્થનું, નવા તત્વનું ઉત્પાદન કરે છે એને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે. તો આશા રાખું છું કે આની અંદર તમને ખબર પડી ગઈ હશે. ઓકે. અને ના પડે તો કોમેન્ટ બોક્સમાં લખજો. બહુ લખતા નહીં, તમે લખો છો, લખો. ઓકે. લખતા શીખો. કહો આ વ્યાખ્યા છે નહીં. જોઈએ આગળ. હવે આ બધી પ્રક્રિયાઓ એક જ વર્ડમાં તમારે યાદ રાખવી હોય તો કઈ રીતે રાખવાની? એક જ વર્ડમાં. હમણાં અહીંયા લખી દો અને તમને યાદ રહી જશે. ઓકે. જોઈએ કઈ રીતે રાખવાની. આની અંદર એક બીજું ઉદાહરણ લઈ લઈએ પછી સમજાવું. C+O2. C એટલે કોલસો, કોલ. O2 CO2, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ બનાવી નાખે, ગેસ બની જાય. સોલિડ પ્લસ S, રાખોડી બની જાય, બરાબર. ઘણું બધું બને આમાં. સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ પણ અહીંયા એટલું તમારે આપેલું છે. આ ગેસ છે, આ ગેસ બને, આ સોલિડ બને. ઓકે. તો કોલસો સળગે એટલે કોઈ બી વસ્તુ સળગે એટલે ઓક્સિજન પિક્ચરમાં આવે. કોઈ બી વસ્તુ પ્રક્રિયા કરે વાતાવરણમાં તો ઓક્સિજન પિક્ચરમાં આવે. કોઈ બી તત્વ, કોઈ બી ધાતુ પ્રક્રિયા કરે તો ઓક્સિજન પિક્ચરમાં આવે, બરાબર છે. ઓક્સિજન એવો બહુ હોશિયાર છે, ઓક્સિજન, બરાબર, વાતાવરણમાં, અને બહુ જરૂરી છે. જો ઓક્સિજન ના હોય તો આપણી શ્વસનની પ્રક્રિયા ના થઈ શકે. શ્વસનની પ્રક્રિયા ના થાય તો પેટમાં આપણું પાચન ન થઈ શકે, કારણ કે શ્વસનની પ્રક્રિયા આપણા ગ્લુકોઝ સાથે ઓક્સિજન ભળે તો એમાંથી
CO2 ઉત્પન્ન થાય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉશ્વાસમાં કાઢીએ અને આપણને એમાંથી ઉર્જાના એ જે લિક્વિડ બને એનું ઉર્જામાં કન્વર્ઝન થાય એટલે કે કન્ઝર્વેશન ઓફ લો લાગુ પડે છે. આપણે ખાઈએ તો ઉર્જામાં કન્ઝર્વેશન થાય, એવી રીતે કન્ઝર્વેશન ઓફ લો એટલે કે એલિમેન્ટ્સનું કન્ઝર્વેશન ઓફ એનર્જી એટલે કે એનર્જી જનરેટ થાય એટલે કે એનર્જીને આપણે જનરેટ કરી શકતા નથી કે એને નાશ કરી શકતા નથી. આ એક કન્ઝર્વેશન ઓફ એનર્જીનો લો છે. ઓકે, તો અહીંયા કોલસાને સળગાવ્યો, ઓક્સિજન છે, ઓક્સિજન આવ્યો એટલે કોલસો સળગ્યો, બરાબર. સળગાવતા આપણને CO2 ગેસ મળ્યો અને એસ મળી. તો આ બી શું થઈ? સંયોગીકરણની પ્રક્રિયા થઈ. ઓકે, 2 અથવા 2થી વધારે પ્રક્રિયા તત્વો પદાર્થો મળી અને જે નવી પ્રોડક્ટ બનાવે એને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. ઓકે, જોઈએ આગળ જોઈએ. કમ્પોઝિશન રિએક્શન, બરાબર. કમ્પોઝિશન રિએક્શન. ઓકે, વિઘટનની પ્રક્રિયા. વિઘટનની પ્રક્રિયા, ડીકમ્પોઝિશન, બરાબર. ડીકમ્પોઝિશન ઓફ રિએક્શન. ઓકે, પછી ત્રીજી છે વિસ્થાપનની પ્રક્રિયા. વિસ્થાપનની પ્રક્રિયા એટલે કે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ચોથી છે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. પ્રક્રિયા, બરાબર. દ્વિવિસ્થાપનની પ્રક્રિયા એટલે કે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ઓકે, અને પાંચમી છે ઓક્સિડેશનની પ્રક્રિયા. ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા, બરાબર. ઓક્સિડેશન રિએક્શન. ઓકે, હવે આને યાદ કેમ રાખવી? આ બધી પ્રક્રિયાઓને મેં ફટનારીને યાદ રાખી લીધી. કેમ રાખવી એ ટ્રીક તમને બતાવો, બરાબર. તો આખું ચેપ્ટર તમને આવડી જશે, અહીંયા જ આવડી જશે, ગેરંટી આવડી જ જશે. જોઈએ, આનો મેં પહેલાં સી લઈ લીધો, બરાબર. સી સંયોગીકરણની, બરાબર, એટલે કમ્પોઝિશન. આનો મેં ડી લઈ લીધો, ડીકમ્પોઝિશન. ડિસ્પ્લેસમેન્ટનો પાછો ડી લઈ લીધો એટલે ડિસ્પ્લેસમેન્ટની આવી ગઈ. ત્રીજાનો મેં ડી લઈ લીધો એટલે ડબલ ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયું. ચોથાનો મેં ઓ લઈ લીધો. આટલા વર્ડ યાદ રાખી લેજો, તમને આ આવડી જશે ફાટનારીને. ના આવડે તો કહેજો મને, બરાબર. કમ્પોઝિશન, ડિસ્પ્લેસમેન્ટ, કમ્પોઝિશન, ડીકમ્પોઝિશન, ડિસ્પ્લેસમેન્ટ, ડબલ ડિસ્પ્લેસમેન્ટ, ઓક્સિડેશન. કેમ ના આવડે? આવડી જશે. સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, ઓક્સિજન. આને એક વર્ડ લઈ લો, આવડી જશે. આગળનો સમ, વી, દ્વિ, ઓ આવડી ગયું. આવડી જ જાય, કેમ ના આવડે? આ એની કી છે. ઓકે, આ કી છે આ ચેપ્ટરની. આ કી તમે સાઈડમાં લખી લેજો, માર્કિંગ કરી લેજો. હું તમને તમારા આગળના વિડીયોમાં એક ટ્રીક બતાવીશ કે કઈ રીતે તમારે આગળ વધવું. ઓકે, તો આ બધી એક ટ્રીક છે કે આ રીતે તમે યાદ રાખી લો. સી ડી ઓ. ઓકે, આવડી ગયું. ઓકે, ખબર પડી ગઈ હશે. ઓકે, જોઈએ વિઘટનની પ્રક્રિયા. આગળ ધપાવીએ આપણે. સંયોગીકરણ પૂરું થઈ ગયું, વિઘટન ઉપર આવી ગયા. કેમિકલ રિએક્શન શું છે એ સમજી લીધું આપણે. કેમિકલનું સૂત્ર સમજી લીધું. એને સોલિડ, ગેસ, લિક્વિડ કઈ રીતે લખવું એ સમજી લીધું. બેલેન્સિંગ સમજી લીધું. હવે વિઘટનની પ્રક્રિયાઓ ઉપર આપણે જઈએ કે વિઘટનની પ્રક્રિયાઓ શું છે,
બરાબર. એટલે કે ડીકમ્પોઝિશન શું છે? તો ડીકમ્પોઝિશન એટલે કે તમારો કોઈ બી તત્વ હોય એને ઉષ્મા આપો, વિદ્યુતકીય પ્રવાહ આપો અને એનું જે જોડાણ હોય ને બંધન, બરાબર, એ તૂટે અને બીજા બે કે બેથી વધારે એલિમેન્ટ્સ બની જાય તો એને વિસ્થાપનની એટલે કે વિઘટનની પ્રક્રિયા કહે છે. બરાબર, વિઘટન, વિઘટનની પ્રક્રિયા. બરાબર, જોઈ લઈએ એની અંદર શું છે વિઘટનની પ્રક્રિયા. હા, એની અંદર ઉદાહરણ આપ્યું છે, આપણે જોઈ લઈએ શું ઉદાહરણ આપેલું છે કે FeSO4 આપણું સ્વાધ્યાયમાં 1.2 અને 1.22 વિઘટનની પ્રક્રિયા. બરાબર, પેજ નંબર તમારું છે 8 નંબર, 8 નંબર ઉપર આપેલું છે. તો એની અંદર એક પ્રયોગ આપેલો છે કે એક બોઇલિંગ પોઈન્ટ સુધી ફેરસ સલ્ફેટને લઈ જવામાં આવે તો ફેરસ સલ્ફેટનો સ્ફટિકનો રંગ જોવાનો અને એમાં શું પ્રક્રિયા થાય છે. બરાબર છે, એટલે કે એ જોવાનું છે. બરાબર, તો જોઈએ એને, મતલબ એક કસનળીમાં ફેરસ સલ્ફેટ લઈ લીધું, એને આગ પાસે લઈ ગયા, એને સળગાવ્યું, મતલબ એને ગરમ કર્યું, તો એમાંથી જે સ્મેલ આવે છે એ ચેક કરે છે, એ વાંચી લેજો તમે. એની અંદર શું થાય છે વિઘટનની પ્રક્રિયાની અંદર આપણે એમાં જોઈએ. બરાબર, એક બીજું ઉદાહરણ લઈ લઈએ, એટલે કે આ તમે જોઈ લેજો. FeSO4 લિક્વિડ છે, સોલિડ છે, એને ઉષ્મા આપીએ. જોઈ લઈએ આપણે. FeSO4 સોલિડ છે, એને હીટ આપી. બરાબર છે, તો FeSO4નું શું થયું? તો કે FeO3 સોલિડ મળ્યો, એટલે કે ફેરસ ઓક્સાઇડ મળી ગયો તમને, અને પ્લસ SO2 સલ્ફર ડાયોક્સાઇડ મળી ગયો, ગેસ મળી ગયો, અને પ્લસ તમને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળી ગયો, એટલે કે SO3 આ પણ ગેસ સ્વરૂપમાં છૂટો થાય છે. બરાબર છે, તો આ વસ્તુ, બરાબર, કે આ વસ્તુ એવું કહે છે કે આની અંદર તમે ફેરસ સલ્ફેટને કસનળીમાં એક મૂકી દો, કસનળીમાં મૂકી દો અને અહીંયા હીટ આપીને ગરમ કરો એને, તો અહીંયા આ વસ્તુ તમને મળે છે. બરાબર છે, આનું પ્રોડક્શન આ થાય છે. એટલે કે હીટ આપવામાં આવે, હીટ કુદરતી રીતે પણ મળે. બરાબર, મેગ્નેશિયમના પાવડરને આપીને તો એનો ભૂકો થઈ જાય છે ચડકાટ મારતો. તો એ વસ્તુ શું થાય છે કે એને તમે હીટ આપો તો એનું કન્વર્ઝન બીજી વસ્તુમાં થઈ જાય, એટલે કે વિઘટન થઈ ગયું એનું. બરાબર, આ ફેરસ સલ્ફાઇડ હતું, ફેરસ ઓક્સાઇડ બની ગયું, ફેરસ ટ્રાયોક્સાઇડ બની ગયું, અને સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, સલ્ફર ટ્રાયોક્સાઇડ ઉત્પન્ન થયો. તો આ વસ્તુ શું થઈ કે તમે એનું વિઘટન કર્યું. વિઘટન કેમાં થાય છે આપણે કરે ખબર છે તમને? થાય છે. કેમાં થાય છે? ફ્રૂટનું સડી જેવું એ બી એક વિઘટન છે કુદરતી રીતે. બરાબર છે. પછી તમારા ઘરે ઉકરડો હોય ને, ઉકરડો, તો ઉકરડામાં તમે છાણ ભેગું કરો, ગાયનું ગોબર કે ભેંસનું જે બી ગોબર હોય એ ભેગું થાય, પછી એમાં લાકડા પાંદડા બધું સડે અને એનો એક પાવડર બની જાય, એને આપણે ખાતર કહીએ છીએ, કુદરતી ખાતર, અને એને ખેતરમાં નાખીએ છીએ એટલે મબલગ ઉત્પાદન આવે છે. એના લીધે આવે છે. બરાબર છે, અત્યારે તો કેમિકલવાળા બધા ખાતરો આવી ગયા રાસાયણિક, પણ એનાથી પણ ઉત્પાદન આવે, એટલે કે કુદરતી ખાતર છે. અને એ કુદરતી ખાતર છે એ બી એક વિઘટનની પ્રક્રિયા છે. ઓકે, તો આવા ને આવા ઉદાહરણો, આવી રીતે યાદ રાખવાની ટ્રીકો જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. ઓકે, જોઈએ બીજું એક ઉદાહરણ છે તમારી અંદર આમાં, કે એક ચૂનાનો ભૂક્કો, ચૂનાનો પથ્થર હોય. બરાબર, એને તમારે કેમાં નાખવાનો? એને ગરમ કરવાનો. ચૂનાનો પથ્થર એટલે કે CaCO3 હોય છે. બરાબર, ચૂનાનો પથ્થર, કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ, એમાંથી શું બને? તો કે Ca કેલ્શિયમ ઓક્સાઇડ બની જાય સોલિડ, પ્લસ તમારે છૂટો પડશે CO2 ગેસ. ઓકે, આ એનું ઉદાહરણ છે. તો આ કેલ્શિયમ કાર્બોનેટ છે, ચૂનાનો પથ્થર છે, એને તમે હીટ આપી, એટલે કે ઉષ્મા આપી, ગરમ કર્યો,
એના ટેમ્પરેચર આવ્યા એટલે એનો એ સોલિડ પણ પાવડર બની ગયો ચૂનો, બરાબર. આપણે ઘરમાં કલર કરીએ છીએ ને, આ ચૂનાનો એ પાવડર, બરાબર, એ પાવડર બની ગયો, એને CO2 ગેસ જનરેટ થયો. શું થયો? CO2 ગેસ જનરેટ થયો. ઓકે, તો આનું વિઘટન થઈ અને બીજા 2 એલિમેન્ટ્સ બની ગયા, 2 પ્રક્રિયકો બની ગયા. એ 2 અથવા 2 થી વધારે પ્રક્રિયકો બની જાય તો એને વિઘટનની પ્રક્રિયા કહેવાય છે. હું અહીંયા લખતો નથી પણ યાદ રાખજો કે વિઘટનની પ્રક્રિયા આને કહેવાય. 2 અથવા 2 પ્રક્રિયાઓ એક ઉત્પાદન અથવા તો એક પદાર્થમાંથી એને ઉષ્મા આપવામાં આવે, પછી એને કુદરતી ઉષ્મા હોય એ આપવામાં આવે, અથવા તો વિદ્યુતકીય રીતે એને છૂટા પાડવામાં આવે એના તત્વને, તો એમાંથી જે ઉત્પાદન મળે, મતલબ એને આપણે એ પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, જોઈએ આગળ. હવે વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ, સંયોજનની પ્રક્રિયા પૂરી થઈ. હવે ડિસ્પ્લેસમેન્ટ એટલે કે વિસ્થાપનની પ્રક્રિયા ત્રીજી, બરાબર ને, ડી, ડિસ્પ્લેસમેન્ટ, વિસ્થાપનની પ્રક્રિયા. વિસ્થાપન થાય, બરાબર. હવે એક સ્ટ્રોંગ એલિમેન્ટ્સ હોય અને એક બીજા એલિમેન્ટ સાથે વિસ્થાપન કરે, મતલબ એની સાથે ચેન્જ કરી લે, મતલબ રસ્તો બીજા એલિમેન્ટ્સને છૂટો પાડી અને એ પોતાની એક નવી પ્રોડક્ટ બનાવે, એને વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. વિસ્થાપનની પ્રક્રિયાના ઉદાહરણ આપણે જોઈ લઈએ અને એની સાથે સાથે આ પહેલાં હું તમને એક ઉદાહરણ આપી દઉં કે આપણે વિસ્થાપનની પ્રક્રિયા જોઈએ ને એની પહેલાં આપણે વિઘટનની પ્રક્રિયામાં એક ઉદાહરણ જોઈ લઈએ. આપણે રહી ગયું છે અને એ સમજવા જેવું છે, એટલે કહું એ વસ્તુ સમજવા જેવી છે તમારે. ઓકે, તો એ જરાક હું એ સમજાવી દઉં, પછી આ જોઈએ આપણે. ઓકે, તો વિઘટનની પ્રક્રિયામાં આ લોકોએ એક ઉદાહરણ આપ્યું છે કે એક બીકર લઈ લો, એની અંદર એક બીકર આપ્યું છે, બરાબર, આવું રીતનું કંઈ આપ્યું છે, બીકર આપ્યું છે, બરાબર. આ બીકર છે, એની અંદર 2 કસનળી મૂકેલી છે, ઊંધી બૂચ મારેલું છે, અહીંથી આ બૂચ મારેલું છે, આ કસનળી છે, અને અહીંથી આ સપ્લાય આપેલો છે આની અંદર, બરાબર. એક બીજી કસનળી છે, અહીંયા બૂચ મારેલું છે, અને અહીંથી એક છેડો અને આ છેડો ખેંચી અને વિદ્યુતકી સપ્લાય આપેલો છે. એટલે કે માન લો કે અહીંયા પોઝિટિવ હોય, અહીંયા નેગેટિવ હોય, 6 વોલ્ટ બેટરીનો સપ્લાય આપેલો છે, બરાબર. તો અને આની અંદર પાણી ભરેલું છે, બરાબર. તો આ H2 થશે, આ O2 થશે, બરાબર. અને આને કલેક્ટ કર્યો છે ગેસને. સમજાવું તમને શું થાય છે આની અંદર, બરાબર. ઓકે, તો જોઈએ કે આની અંદર શું થાય છે. તો એક બેટરી લીધી, 2 કસનળી મૂકી, એની અંદર વાહક મૂક્યો, એટલે કે કાર્બનનો રોડ મૂકી દીધો, કાર્બનનો રોડ, કસનળી, બીકર, પાણી, બરાબર, અને બેટરી, બરાબર. આટલી વસ્તુ તમે ગોઠવી દીધી. ઓકે, તો અહીંથી તમે પાણીની અંદર સપ્લાય આપો છો, એટલે પાણીમાં H2O હોય. કેટલા હોય? H2, હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ. H2O છૂટા પડે છે, એટલે કે O2 અને H2 બે ગેસ સ્વરૂપમાં મળે છે, એટલે કે H2, બરાબર. વિદ્યુતકી તમે વિઘટન કર્યું, બરાબર. તો H2 મળ્યો પ્લસ O2 મળ્યો, તો 2, બરાબર. તો આ રીતે તમને એક પરિણામ મળે છે, એટલે કે આ ગેસ મળ્યો, આ બી ગેસ મળ્યો, આ લિક્વિડ ફોર્મમાં હતું એને આપણે ગેસ ફોર્મમાં કન્વર્ઝન કર્યું, એટલે કે તમે આની અંદર સપ્લાય ચાલુ કરો એટલે બબલ્સ થવા મળશે. મેં તો કરેલો છે પ્રયોગ, કરજો, કોઈ મોટાને રાખીને કરજો ભેગા, એવું કોઈ જરૂર નથી. 6 વોલ્ટની બેટરી એટલે નોર્મલ, કશું નહીં. તો એ સપ્લાય આપીને તમે આની અંદર બબલ્સ પેદા થશે અને આની અંદર ગેસ કલેક્ટ થશે. એ ગેસને તમે આ હાઇડ્રોજન H2, બરાબર, હાઇડ્રોજન ગેસને તમે સળગાવો નહીં, પણ સળગાવતા નહીં, સળગાવો તો ધડાકોય થાય હાઇડ્રોજન એટલે. તો એ વસ્તુ આ ગેસ સળગે, પણ ઓક્સી હાઇડ્રોજન ફ્યુલ, આ 2 ગેસને ભેગા કરી દો તો ઓક્સી હાઇડ્રોજન, બરાબર, એક ફ્યુલ ઉત્પન્ન થશે કે જેનાથી આપણે
કોઈ બી વસ્તુ ચલાવી શકશે. દાખલા તરીકે પેટ્રોલ ડીઝલ એ રીતે ઓક્સી હાઇડ્રોજન ફ્યુલ આમાંથી જનરેટ થાય છે. ઓક્સી હાઇડ્રોજન ફ્યુલ ગેસ સ્વરૂપમાં જનરેટ થાય છે અને એનો આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર છે. તો આશા રાખું છું કે ભાઈ એક સંશોધન જેવી વાત થઈ ગઈ છે કે ઓક્સી હાઇડ્રોજન એટલે ઓક્સિજન અને હાઇડ્રોજનના મિશ્રણવાળું ગેસ આ બે કસનળીમાં પેદા થાય. કસનળીને તમારે કાઢીને જોવાની અને સળગાવવાનું તો એ સળગશે. એટલે કે એક આપણને પાણીમાંથી ફ્યુલ મળ્યું, પાણીમાંથી આ વસ્તુ મળી આપણને. બરાબર છે. H2 અને O2 છૂટા પડ્યા અને ઓક્સી હાઇડ્રોજન ફ્યુલ ઉત્પન્ન થાય છે. આ તમારા સિલેબસમાં નથી પણ તમે લખી શકો છો અને સમજાવી પણ શકો છો કે આવું થાય, આવું થાય. બરાબર છે. તમારે શું કરવાનું, આ કસનળી ઉપર તમે પેન્સિલો ગોઠવી દો, પેન્સિલોને આ સપ્લાય આપી દો એટલે નોર્મલ તમારે પ્રયોગ કરવો હોય તો થશે. ઘરે કરજો. બરાબર. 6 વોલ્ટની બેટરી લાવજો, નાની બેટરી મળે છે બજારમાં, લાવજો, જોડીને જોજો. ઓકે. આશા રાખું છું કે આની અંદર તમને ખબર પડી ગઈ હશે. આ બી એક વિઘટનની પ્રક્રિયા છે. આમાંથી આમાં થઈ ગયું. બરાબર. એવી રીતે મેગ્નેશિયમના ભૂક્કાને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખો તો એનો કલર ચેન્જ થઈ જશે, એની ભૌતિક પરિસ્થિતિ બદલાશે. તો એ બી એક વિઘટનની પ્રક્રિયા છે. ઓકે. જોઈએ. હવે ડિસ્પ્લેસમેન્ટની પ્રક્રિયા એટલે કે વિસ્થાપનની પ્રક્રિયા, પછી ડબલ ડિસ્પ્લેસમેન્ટ આવશે. બરાબર છે. 3 નંબરની વિસ્થાપનની પ્રક્રિયા. C કમ્પોઝિશન, D કમ્પોઝિશન, ડિસ્પ્લેસમેન્ટ, D અને ઓક્સિડેશન. બરાબર. એટલું યાદ રાખજો. વિસ્થાપનની પ્રક્રિયા એટલે ડિસ્પ્લેસમેન્ટની પ્રોસેસ. બરાબર. ડિસ્પ્લેસમેન્ટ. બરાબર. ઓકે. તો જોઈએ ડિસ્પ્લેસમેન્ટ કેમ થાય. એક સ્ટ્રોંગ એલિમેન્ટ્સ હોય એ બીજા એલિમેન્ટ્સમાંથી લઈ લે, આંચકી લે બીજા નબળા એલિમેન્ટ્સને અને પોતાની આરે એક પ્રોડક્ટ બનાવે. એને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય છે. હું અહીંયા લખતો નથી, બહુ ટાઈમ જાય છે એમાં એટલે બહુ લખતો નથી, પણ એ વસ્તુ આ છે. એની વ્યાખ્યા તમે આ રીતે કરી શકો. એક પ્રક્રિયક મજબૂત હોય એ બીજાના નબળા પ્રક્રિયક સાથે એટલે કે બીજા એલિમેન્ટ્સના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે અને એની સાથે ભેળવી અને નવી પ્રોડક્ટનું ઉત્પાદન કરે. નવું ઉત્પાદન કરે નવા પદાર્થનું, એને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય છે. બરાબર છે. તો એક ઉદાહરણ આનું જોઈ લઈએ આપણે, કયું છે. બરાબર છે. વિસ્થાપનની પ્રક્રિયા. Fe બરાબર, આયન છે લોખંડ પ્લસ CuSO4 એટલે કોપર સલ્ફાઇડ. આ કોપર છે અને આ સલ્ફાઇડ છે. આ જલી દ્રવ્ય છે, AQ છે. બરાબર. FeSO4 થઈ ગયું, સમજાવું તમને કેમ થયું. અને Cu કોપર અલગ પડી ગયું. ઓકે. તો આની અંદર શું થયું જોઈએ. આની અંદર શું થયું તો કે કોપર સલ્ફેટ, અહીંયા આયર્ન હતું, આ કોપર સલ્ફેટ હતું, અહીંયા આયર્ન સલ્ફેટ થઈ ગયું. પાર્ટી બદલી ગઈ, પાર્ટી બદલી ગઈ ભાઈ. અને અહીંયા કોપર છૂટું પડી ગયું. આ ભાઈને આની અરે પાવ્યું નહીં, પાર્ટી બદલી ગઈ. બરાબર. આની સાથે આવી ગયું એટલે કે આયર્ન સલ્ફેટ અહીંયા પ્રોડક્ટ મળી ગઈ અને કોપર છૂટો પડી ગયો અને છૂટો મૂકી દીધો. નહીં મેળ આવે ભાઈ, તારી યાર દોસ્તી નહીં, તું છૂટો ભાઈ જવા દે, તે નહીં મેળ આવે. આ બેને મેળ ના આવ્યો. આને આની યારે પ્રોસેસ કરી લીધી. આ ભાઈ મજબૂત હતા, આ સારા માણસ હતા, મજબૂત હતા એટલે એને આની યારે પ્રોસેસ કરી દીધી એટલે આયર્ન સલ્ફેટ મળી ગયું, કોપર છૂટો પડી ગયો. બરાબર. આ બી એક પ્રક્રિયા થઈ. આ બી એક પ્રક્રિયા થઈ. અને વિસ્થાપનની પ્રક્રિયા એટલે આને ડિસ્પ્લેસમેન્ટ કર્યું, આનું સ્થાનાંતર આની હારે થઈ ગયું એટલે કે એ અહીંયા નવો આયન સલ્ફેટ બની ગયો એટલે કે વિસ્થાપન થયું. આનું વિસ્થાપન થયું. આ ભાઈએ આને ખેંચી લીધો, આ ભાઈએ આને ખેંચી લીધો, આની હારે પ્રોસેસ કરીને એક નવું આયન સલ્ફેટ બનાવી દીધો એટલે કે એક વિસ્થાપનની પ્રક્રિયા કરી. આ ભાઈ વિસ્થાપિત થયા. બરાબર. કેનેડાથી અમેરિકામાં આવ્યા, કેનેડાથી ઇન્ડિયામાં આવ્યા, અમેરિકાથી ઇન્ડિયામાં આવ્યા હતા, તો કેનેડાથી અમેરિકામાં ગયા. બરાબર. વિસ્થાપિત થયા, એક જગ્યાથી બીજા જગ્યાએ એને ડિસ્પ્લેસમેન્ટ કર્યું એટલે કે વિસ્થાપનની આ પ્રક્રિયા છે. આ યાદ રાખજો. આ જિંદગી આખી તમને ભૂલાય નહીં. હું બોલે જોજો. ઓકે.
હવે ડબલ વિસ્થાપનની પ્રક્રિયા, બરાબર, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા જોઈએ. દ્વિવિસ્થાપનની પ્રક્રિયા એટલે દ્વિ કરી દઉં અહીંયા, ઓકે, એટલે ડીડી, આ ભાઈ, ઓકે, ડીડી શું થાય એ જોઈએ કે ડબલ વિસ્થાપનની પ્રક્રિયા છે. એક ઉદાહરણ તમારી બુકમાં આપેલું છે. બધા ઉદાહરણો છે, સમીકરણો છે, યાદ રાખી લેજો, કશું છે નહીં, ખાલી જોઈ લેજો એટલે તમને આવડી જશે. અને આ પ્રક્રિયાઓ છે, પ્રક્રિયાઓનો વ્યાખ્યા લખવાની, એનું સમીકરણ લખવાનું, નીચે સમજાવી દેવાનું, એટલે તમને માર્ક્સ આવી જશે, તમને કોઈ નહીં રોકી શકે, બરાબર, તમે સાચા હશો તો. ઓકે, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા Na2SO4, Na2SO4, ઓકે, આ એક્વેરિયમ છે એટલે કે તમારા જલી દ્રવ્ય છે આ, બરાબર, સોડિયમ સલ્ફેટ, સોડિયમ સલ્ફેટ, ઓકે, પ્લસ છે તમારું બેરિયમ ક્લોરાઇડ. હવે બંને એક્વેરિયમ છે, જલી દ્રવ્ય છે, બરાબર, બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ એક્વેરિયમ છે. તો એને આગળ બેરિયમ સલ્ફેટ થઈ જશે, એટલે કે આ અને આ બે મળી જશે. તો રહ્યા કયા? તો કે આ અને આ બે ભળી ગયા, બરાબર. તો રહ્યું ગયું તો કે આ બેરિયમ ક્લોરાઇડ, એટલે બેરિયમ સલ્ફેટ થઈ ગયું, તો સોડિયમ ક્લોરાઇડ રહ્યું, એટલે NaCl, બરાબર, એ તમને મળશે એક્વેરિયમ, બરાબર, બરાબર, NaCl અને સોડિયમ ક્લોરાઇડ એ બી એક્વેરિયમ એટલે જલી દ્રવ્ય મળશે. ઓકે, તો આની અંદર કાંઈ નહીં થયું. આની અંદર આ ભાઈને બેને વાંધો પડ્યો, આ ભાઈને ને આ ભાઈને બેને વાંધો પડ્યો, એટલે પ્રોસેસ થઈ, સમજી લો, વાંધો પડ્યો. એને કીધું બાજુવાળા પાસે હું વયો જાઉં. ઓલો કે તો તું વયો જાય તો આ એનો બીજો છે એને હું લઈ લઈ, બરાબર. બે પાર્ટી બદલી નાખી, ચેન્જ કરી નાખી, બરાબર છે. એટલે કે Na2Cl સાથે જોડાઈ ગયો, બેરિયમ સલ્ફેટ સાથે જોડાઈ ગયો, સોડિયમ ક્લોરાઇડ સાથે જોડાઈ ગયો, એટલે તમને નવી પ્રોડક્ટ અહીંયા મળી ગઈ. સોડિયમ ક્લોરાઇડ બેરિયમ સલ્ફેટ મળી ગયો, અને સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું મળી ગયું, બરાબર, મીઠાનું દ્રાવણ. તો આ ડબલ વિસ્થાપન થયું. દ્વિવિસ્થાપન, ઓલામાં એક જ થતું હતું, એટલે કે એક હતો, પેલા ભાઈ પાસેથી આંચકી લેતો હતો ને અહીંયા બનાવી નાખતો હતો, પેલાને એકલો છૂટો પાડી દેતો હતો કોપરને, બરાબર, આયન સલ્ફેટ થઈ જતું હતું. એટલે કે Fe હતો, આયન હતો, બરાબર, Fe કોપર સલ્ફેટ હતો, એ સીધો FeSO4 થઈ જતો હતો, અને પ્લસ કોપર છૂટું પડી જતું હતું. તો અહીંયા એ વિસ્થાપન એકલો જ કરતો હતો, એટલે કે ખાલી વિસ્થાપનની પ્રક્રિયા હતી. આ ડબલ થયું, બે હામું આંચકી લીધું, આણે બી આંચકી લીધો, આણે બી આંચકી લીધો, એનો માણા બીજા અને પાસેથી તોડાવી લીધો, એટલે કે બીજી નવી જ પ્રોડક્ટ ઉત્પન્ન થઈ ગઈ, એટલે કે ડબલ વિસ્થાપનની પ્રક્રિયા. ઓકે, જોઈએ. હવે ઓક્સિડેશનની પ્રક્રિયા. ઓક્સિડેશનની પ્રક્રિયા, બરાબર. ઓક્સિડેશનની પ્રક્રિયા શું કહે છે આપણને, બરાબર. હા, ઓક્સિડેશનની પ્રક્રિયા, લોખંડનું કટ્ટાઓ ઓક્સિડેશન છે, બરાબર છે. લોખંડ તમે બહાર મેકલી હોય, આપણી 4 વ્હીલ હોય, બાઇક હોય, સાયકલ હોય તમારી, બરાબર છે. સાયકલમાં એ કટાઈ કાટ લાગવા માંડે તો એ ઓક્સિજન સાથે મળી આયન લોખંડ, અને એ ઓક્સિડેશનની પ્રક્રિયા કરે છે, બરાબર. તો એ ઓક્સિડેશનની પ્રક્રિયામાં આપણે એક ઉદાહરણ લઈ લઈએ અને એની અંદર આપણે જોઈએ કે શું થાય છે, બરાબર છે. તો આપણે જોયું ઓક્સિડેશનની પ્રક્રિયામાં આયન ઓક્સાઇડ બન્યો, કા કોલસો મળે તો કોલસો, બરાબર, FeO2, બરાબર, આયન ઓક્સાઇડ બની જાય. તો આ બધી શું છે? ઓક્સિડેશનની પ્રક્રિયા છે. આયન ઓક્સાઇડ સાથે ભળે તો આયન ઓક્સાઇડ બની જાય, એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ કહેવાય. એમાં કાટ લાગવા માંડે, એ કાટ થયું, એનું એ ઓક્સિડેશન થયું કહેવાય, બરાબર છે. એટલે કે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશનની પ્રક્રિયા, ઓક્સિજનનું સર્જન થાય પ્રક્રિયા દરમિયાન. પદાર્થ ઓક્સિજન મેળવે
એટલે કે કોપર પ્લસ O2 Cu, કોપર ઓક્સાઇડ બન્યો, કોપર સોલિડ, O2 ગેસ, આ સોલિડ કોપર ઓક્સાઇડ બની ગયો. એટલે કે તમારે પ્રક્રિયા દરમિયાન છે ને તમે કોપર ઓક્સાઇડ બની ગયો એટલે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવો, આણે ઓક્સિજન મેળવે તો એને ઓક્સિડેશનની બરાબર પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવે તો એ ઓક્સિડેશન થયું કહેવાય, અને ઓક્સિજન ગુમાવે તો એ રિડક્શનની પ્રક્રિયા થઈ કહેવાય. બરાબર છે. એટલે કે રિડક્શનની પ્રક્રિયા શું છે? ઓક્સિડેશન એન્ડ રિડક્શનની પ્રક્રિયા. તો રિડક્શન શું છે? એ ઓક્સિજન ગુમાવે, બરાબર, ઓક્સિજન ગુમાવે પ્રક્રિયા દરમિયાન તો એ રિડક્શન થયું કહેવાય, અને ઓક્સિજન મેળવે એટલે અહીંયા મેળવું છે તો આ ઓક્સિડેશન થયું. હવે રિડક્શન શું છે એ જોઈ લઈએ. અને બે પ્રક્રિયા ભેગી થાય તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર છે. તો રિડક્શન પ્રક્રિયા શું છે? તો કે ઓક્સિજન ગુમાવે તો એને રિડક્શન થયું કહેવાય. તો બે પ્રક્રિયા ભેગી હોય એવું એક ઉદાહરણ જોઈ લઈએ. તો કે કોપર ઓક્સાઇડ, બરાબર, આ સોલિડ છે, પ્લસ H2 આ ગેસ છે, ઇઝ ઇક્વલ ટુ એટલે કે ગીવ્સ કોપર મળે પ્લસ H2O લિક્વિડ, બરાબર, આ સોલિડ. ઓકે. તો આને ઓક્સિજન ગુમાવ્યો એટલે કે કોપરે ઓક્સિજન ગુમાવ્યો એટલે કે કોપર થઈ ગયું, ઓક્સિજન ગુમાવે તો આ રિડક્શન થઈ ગયું, અને ઓક્સિજન H2 એ મેળવો એટલે આ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ ગઈ. બરાબર, ઓક્સિડેશન થયું, અને આ આખી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. બરાબર, રેડોક્સ રિએક્શન કહે છે. આ યાદ રાખજો. ઓકે. બંને પ્રક્રિયા એકારે થાય એક જ સૂત્રમાં તો એ રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઓક્સિડેશન થાય અને રિડક્શન થાય. એટલે કે ઓક્સિડેશન પ્લસ રિડક્શન ઇઝ ઇક્વલ ટુ રેડોક્સ. બરાબર, યાદ રાખજો, ઇઝ ઇક્વલ ટુ રેડોક્સ. ઓકે. તો અહીંયા તમારું ચેપ્ટર પતી ગયું, પૂરું થઈ ગયું. બરાબર છે. તો આશા રાખું છું કે આ ચેપ્ટરમાં તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે, અને ના પડી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. સારું લાગે તોય લખજો, ના લાગે તોય લખજો, કાંઈ નહીં. પણ તમે મારી સાથે જોડાયેલા રહેશો તો આવી રીતે જ તમને આવા શોર્ટ ફોર્મ આપી અને હું તમને આખું ચેપ્ટર યાદ કરાવી દઈશ. આગલા વિડીયોમાં આ ચેપ્ટરનું સોલ્યુશન, 2 માર્ક્સના ક્વેશ્ચન, 3 માર્ક્સના ક્વેશ્ચન, 1 માર્ક્સનો પ્રશ્ન, એ બધું હું સમજાવવાનો છું. તો મારી ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમે ફટાફટ આગળ વધો. બરાબર છે. બધું આવી જશે આની અંદર. બરાબર છે. તો આશા રાખું છું કે આની અંદર તમને ખબર પડી ગઈ હશે. અમે ભણાવ્યું એમાં પણ તમને ખબર પડતી હશે. અને મારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, તેથી જલ્દી આપણી ચેનલ આગળ વધે અને નવા વિડીયો, નવા આઈડિયા સાથે તમારી સામે હાજર રહી શકું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.